જય માતાજી. હે માતાજી. એટલે આ ભાઈ કારો કેરવર થાય છે. કેમ રાતે માણસ નીંદર નથી આવતી. કેમ આ 3-4 દિવસથી ફેસબુક લાઈવ બંધ છે. ફોન આવીને હું તો જવાબ દીધીને થાકી ગયો કે રામજીભાઈ કાક કરો. મેં કીધું ભાઈ અમે તો લાઈવ કરવા વાળા છે, લાઈવ થવા વાળા નથી. કીધું કઈ એવું હોય ને તો થાય છે. આમ નો આ લે તારા ભાઈબંધ ને જરા સમજાય. એટલે હું કે છે ભાઈબંધ તો કામમાં વ્યસ્ત હોય કે આજ એને બંધાણ થઈ ગયું છે કાયમ ફેસબુક લાઈવ જોવાનું અને સાંભળવાનું. જ્યાં લગી બકવાસ ન સાંભળે ત્યાં લગી નીંદર નથી આવતી. કરવું હું ત્યાં સુધી નીંદર નથી આવતી એમ નથી આવતી. મને કેટલા ફોન આવ્યા. કાલે એક તો વરઘોડો ચાલુ. મને કે કોઈ લાઈવ નથી થતું રામજીભાઈ તમે થાવ કે. એટલે મેં કીધું હું શૂટિંગમાં છું અને કાલ લાઈવ માં હોય. હું લાઈવ કરવા વાળો છું, લાઈવ થવા વાળો નથી. બિસાકડાનો આવો કારો કેર નો કરે. બંધાણ કરાવીને અને પછી તમે એને કાઈ દો નહીં તો એ ક્યાં જાય. મેં શેર કર્યું છે એમ તો પછી એ શેર કર્યું મેં તો કાલનો. હું તો બપોરનો મને ફોન આવે છે ને, હું તો બપોરની મેં પોસ્ટ મેક દીધી છે. આમ જો તારા ભાઈબંધ ને કઈ બંધાણ થઈ ગયું. એ બિસાકડા ક્યાં જાય કઈ બંધાણ થઈ ગયું ક્યાં જાય? હા એમ વ્યસન થઈ ગયું ભાઈ. હવે છૂટે નહીં. હવે કઈ વ્યસન મુક્તિ કેન્દ્રમાં જવું પડે. એ તો વ્યસન મુક્તિ કેન્દ્રમાં જવું પડે. ત્યાં જઈને રિપોર્ટ કરવો પડે આનો. હા એમ લાઈવ નું. હવે આ લાઈવ નું વ્યસન થઈ ગયું. મને એ તો જો હું તો રાતે 2 વાગ્યા જઈને ઘરે પૂગ્યો ને ગોતતો તો ન મળ્યું. મને ન મળ્યું. અત્યારે લાઈવ કોઈ થતા જ નથી. આ વ્યસન વાળા બિચારા હેરાન થાય. હેરાન થઈ ગયા બધા. અરે મને અડધી કલાક તો મને નીંદર નથી આવતી. દીપકભાઈ ને સમાચાર તારા ભાઈબંધ ને કે આપડે ઈ તો આગા પડે. આ પાસે એને કેવાય ને. હા ભાવેશભાઈ ને કે મોકલો કઈ કામ લાઈવ થાવ કે આ બંધાણ થઈ ગયું. અને હું સમજુ બંધાણ થઈ ગયું હું સમજુ કઈ. હવે કાલ લાઈવ નો છે પણ એક વિડીયો એક ભાઈ નો મેક્યો કે ભાઈ દેવી પુંજક ની હું માફી માંગુ છું. ઈ નથી જોતું અમારે ભાઈ કઈ. અમારે તો લાઈવ જોઈએ. એવું નથી જોતું ભાઈ. લાઈવ થાવ અમારે લાઈવ જોઈએ છે. તમે ગમે તે બકવાસ કરો એ અમારે કઈ જોવું નથી. અમારે લાઈવ જોવું છે. હા એમ લાઈવ જોવું છે. બીજું કઈ જોવું નથી. હવે એવું તો 4 માણસ જોતું એટલું ફેસબુક પર ઢગલો પડ્યું છે. પણ ઈ થોડુંક નીંદર લાવે છે. આ કાક બકવાસ સાંભળી તો કાક નીંદર આવે. બકવાસ સાંભળ્યું નીંદર આવે. બકવાસ સાંભળ્યા પછી તો ખાધું પીધું હજમ થાય છે. સાચી વાત છે. ત્યાં સુધી હજમ નથી થતું. કરવું કેમ? આમાં વ્યસન ગાલી દીધું ને તારા ભાઈ બંધે. હા ભાવેશભાઈ બધા છે ને વ્યસન ગાલી દીધું. વ્યસન ગાલી દીધું. દિવસમાં એક વાર તો લાઈવ જોવું જ પડે એમ. હા અરે પણ મને કાલ કેટલા ફોન આવ્યો ખબર? કંટાળી ગયો. મને કે રામજીભાઈ 5 મિનિટ નું ખાલી કરો કે. છેલ્લી બાકી કે વરઘોડો છે ને વરઘોડો કરો કે હાલો. એટલે મેં કીધું હું એકલો છું. મારે કેમેરો ચાલવો કે ફોન ચાલવો કીધું. કે અમારે લાઈવ જોયા વગર નીંદર નહીં આવે. કાલે માન લે 11:30 થી 12 વાગે વરઘોડો ચાલુ હતો ને. ઈ ટાણે ફોન આવ્યો. મારે શું કરવું કે? એને કહેવાય ને ભાવેશભાઈ ને ફોન કરો. ભાવેશભાઈ પાસે ફોન કર્યો ને તો કે હું ભાઈ અત્યારે મારે જાન આગી જાય છે. એટલે કે અત્યારે બસમાં બેસી ગયો છું. લાઈટ બાઈટ બધી બંધ કરી દીધી છે. કે પાછળના કેમેરાથી લાઈવ થાય તો કે લાઈવ માં કોણ જોડાડ્યું મને ખબર ન પડે. ને આગલા કેમેરાથી કે મારે લાઈટ નથી થતી કે. હવે કરવું કેમ? એટલે ભાવેશભાઈ યાદ ખા કે નહીં ખા. પછી મેં કીધું જે થાય આપડે હવે કલાક વાર કીધું ભારત પાકિસ્તાન નું યુદ્ધ જોઈને પછી હુઈ જવું કીધું. હવે જે હોય કીધું પછી તો યુદ્ધ જોવું પડે ને. કોમેડી નો મળે તો પછી યુદ્ધ જ જોવું પડે ને. હા એમ એટલે ઈ જ કર્યું. પણ યુદ્ધ જોઈએ કઈ થોડી મજા આવે. ઓલું જે લાઈવ માં જેવી તો મજા જ ન આવે ને. એવી મજા તો ન જ આવે ને. હા એમ. ઠીક હાલો મારે કામ ચાલુ થઈ ગયું. જય માતાજી. જય માતાજી.